મગજ જશે ને તો તમારા ગાળાનો ભૂક્કો બોલાવી દેશે. એ તારી રાધાબેન ને છોડ. અમારા વિક્રમભાઈ નું જો મગજ જશે ને તો તમને લોકોને ગાડી હોતા જ કકડાવી નાખશે. અરે જા જા. નોનસેન્સ ગામડિયાઓ. હા બસ બસ. અને એ તું એક ધજા ચડાવી અને તારી જાતને મોટો કિંગ સમજે છે. ખબર નથી પડતી આ મોટી ગાડીને પહેલા માર્ગ આપવો જોઈએ. સ્ટુપિડ. શટ અપ. હવે બહુ અંગ્રેજી ફાળવાનું રહેવા દો. આખા ગામને ખબર છે કે તમે બહારથી ભણીને આવ્યા છો. અરે અમારા ગામડામાં ગાડી કરતાં ગાડાની કિંમત વધારે છે. જીન્સ અને ટી શર્ટ કરતાં સાડીની કિંમત વધુ હોય છે. ખોટી ફેશન કરતાં લાજ મર્યાદા અને સંસ્કારની કિંમત વધુ હોય છે. મને તો એ જ ખબર નથી પડતી કે ગાડી ખેંચનાર બળદિયા છે કે આ ગાડીમાં બેસનાર બળદિયા છે. અરે અરે આટલા ગુસ્સે ના થાવ અને એકવાર તમારી પ્રેમભરી નજરથી સામું તો જુઓ. તમને ખબર પડશે સામે કોઈ મરદ ઊભો છે. હવે રહેવા દે તારી બહાદુરી. જો મારે તારી જોડે કઈ વધારે વાત નથી કરવી. તું મને રસ્તો આપે છે કે નહીં? તમને આ ગામના નિયમની ખબર લાગતી નથી. ઉગમણી દિશાએ જે વાહન જતું હોય એ વાહનને પહેલો માર્ગ આપવો એ આ ગામનો નિયમ છે. ખબર ના હોય તો પૂછી જો આ ગામ લોકોને. હા 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 સાચી વાત છે. વર્ષોથી ગામમાં આ જ રિવાજ છે. સવાર સવારમાં આવા જ સામે મળે છે. ચાલ હંસા બેસ. હાય હાય. હા લઈ લો ભાઈ, જલ્દી લઈ લો ભાઈ. ચકા કેવું રહ્યું? ભાઈ શીરાનું શાક ના થાય ને વિક્રમભાઈ ની વાત ના થાય. અરે 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 ઉભા રહો ઉભા રહો ઉભા રહો. એમ ના માનશો કે તમે હારી ગયા. એમ માનજો કે તમે કોઈ પર વારી ગયા. ભાઈ અમારી નાના ગાડાની સવારી મોટર વાળી એની ગાડી પાછી વાળી. હા, વિક્રમભાઈ હા. મંદિરમાં ધજા ચડાવી એના કરતા મોટી બહાદુરી તમે અત્યારે બતાવી છે. ચકા હજુ તું આ તારા ભાઈબંધને ઓળખતો નથી. એકવાર સામે આવી જાય તો વિક્રમ પાછો વળતો નથી. સામે કોણ છે એની પરવા કરતો નથી. શાબાશ. પણ વિક્રમભાઈ હમ જરા સંભાળીને હો, કારણ કે આ દુર્જનસિંહની ભત્રીજી છે.